એક રાજાએ એલાન કર્યું કે આપણા નગરની અંદર કોઈ માણસમાં ખામી ના હોવી જોઈએ. જે માણસની અંદર ખામી હશે ને એનું સર ધડથી અલગ કરી દેવામાં આવશે. સૈનિકોને આદેશ કર્યો કે ખામીવાળા માણસને ગોતીને પકડીને બધાને લાવો. સૈનિકો તો નીકળ્યા અને નગરમાં ભમતા હાંજ પડીને તો એક માણસને પકડીને લાયા દરબારમાં હાજર કર્યો. રાજાએ પૂછ્યું કે બોલો આનામાં શું ખામી છે? એટલે સૈનિકોએ કીધું કે મહારાજ, આ આપણા નગરની સૌથી મોટામાં મોટી પનોતી છે. સવારમાં ઉઠીને જે માણસ આનું મોઢું જોવે છે ને એ આખો દિવસ ધરીને ધાન નથી ખાઈ શકતો, એને આખો દિવસ ભૂખી રહેવું પડે છે. મહારાજ કે શું વાત કરો છો? ઓલાને કે તું આવડી મોટી પનોતી છે? ઓલો કે ના મહારાજ, આ બધી વાત ખોટી છે, હું કોઈ પનોતી નથી. સૈનિકો કે ના, આ વાત સાચી છે, અમારી કને સાક્ષી પણ છે. તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમ તારે લટકાડી દો ફાંસી ઉપર સાલાને. પણ દરબારમાં એક સંત બેઠા હતા, તે સંતે રાજાને કીધું કે મહારાજ, તમે આવી રીતે કોઈને ફાંસી ઉપર ના લટકાડી શકો. આ નિર્દોષ હશે ને, જો નિર્દોષને ફાંસી થશે ને તો તમને એનું પાપ લાગશે. તમે પહેલાં તહેકીકાત કરો, જાંચ કરો કે આ ખરેખર પનોતી છે કે નહીં. તમે કાલ સવારે ઉઠીને આનું મોઢું જોજો એટલે તમને ખબર પડી જશે. રાજા કે રેડી. રાજાએ ઓલાને આખી રાત પોતાના ભેગો હુવરાયો અને સવારે રાજા ઉઠ્યા ને તે ઓલો ઉઠ્યો ને રાજાએ તો આનું જ મોઢું જોયું. આનું મોઢું જોઈને રાજા તો બ્રશ કરી અને ચા નાસ્તો કરતા હતા. ત્યાં તો સમાચાર આવ્યા કે પાડોશી રાજ્ય આપણા ઉપર આક્રમણની તૈયારી કરે છે, આપણે હાઈ લેવલની સૈન્ય મિટિંગ કરવી પડશે. વળી બીજા સમાચાર આવ્યા કે વિદેશથી આપણે અહીંયા વેપારીઓ આવી રહ્યા છે, આપણે એમની હારે મિટિંગ કરવી પડશે. વળી ત્રીજા સમાચાર આવ્યા કે આપણા દેશના ખેડૂતોની સમસ્યા સમાધાન કરવા માટે આપણે બધા ખેડૂતોને બોલાવ્યા છે, એમના હારે આપણે હાઈ લેવલની મિટિંગ કરવી પડશે. તે આવી રીતે આખો દિવસ રાજાને તો મિટિંગો જ હાલી. ખાવાનો મેળ આવ્યો જ નહીં, ધરીને ધાન ના ખાઈ શક્યા ને ભૂખ્યા ને પરપડતા હાથ પડીને તો રાજાને ચક્કર આવવા માંડ્યા. અને મિટિંગો બધી પૂરી થઈને રાજાના મગજનો બાટલો ફાટ્યો. ઓલાને દરબારમાં બોલાયો. રાજા કે સાલા, તું જ પનોતી છે, તારા લીધે આજે આખો દિવસ હું હેરાન થઈ ગયો, મારે હજી ખાવાનો મેળ આવ્યો નથી. આ પનોતીને સાલાને ચડાવી દો ફાંસી ઉપર. નગર વચ્ચે ફાંસીનો માથડો તૈયાર કરવામાં આવ્યો, ઢંઢેરો પીટવામાં આવ્યો, નગરના બધા લોકોને બોલાવવામાં આવ્યા. રાજાએ કીધું કે બધા જોવે ને એટલે બધાને ખબર પડે કે જો કોઈનામાં ખામી હશે ને તો એને આવી રીતે મૃત્યુદંડ દેવામાં આવશે. અને ઓલાને ફાંસીના માથડા ઉપર ચડાવવાની તૈયારી થઈ એટલે રાજાએ પૂછ્યું કે બોલ, તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? એટલે ઓલો કે મહારાજ, મારી કોઈ છેલ્લી ઈચ્છા તો નથી, પણ હું એક વાત કહેવા માંગુ છું. એટલે મહારાજ કે બોલ. એટલે પછી ઓલાએ કીધું કે મહારાજ, આજ સવારે ઉઠીને તમે મારું મોઢું જોયું અને તમે ધરીને ધાન ના ખાઈ કે તમારો આખો દિવસ ખરાબ ગયો તો હું પનોતી છું. પણ મહારાજ, તમે વિચાર કરો કે મેં સવારમાં પોરમાં ઉઠીને તમારું મોઢું જોયું તો મને ફાંસી થાય રહી, મને મૃત્યુદંડ થાય રહ્યો, તો તમે કેવડી મોટી પનોતી છો? પછી તો રાજા કાંઈ બોલે એવા રહ્યા નહીં, નગર સામે લાચાર પડ્યા. અને પછી ઓલા સંત હતા ને, એ સંતે વાણી કીધી કે બુરા જો દેખન મેં ચલા ને બુરા ના મિલ્યા કોઈ, જો મન ખોજા આપના તો મુझसे બુરા ના કોઈ. અને સંતે કીધું કે મહારાજ, ખામી જોવી હોય ને તો બીજામાં નહીં, ખુદમાં જોવાય. ખામી જોવાનો જો તમને શોખ હોય ને તો તમારી કને દૂરબીન નહીં પણ આરીસો હોવો જોઈએ. બોલો જય માતાજી.